મારા બેટા માતાજીના નવરાત્રી શરૂ થઈ ગઈ અને ખિસ્સામાં એક રૂપિયો નથી. બાકી પાકા માણસ તો આ ગજુડો અને પતરી કહેવાય. ગમે એનાથી રૂપિયા ગોતી નાખે, હાન પડે ત્યાં રળી જાય. એવો પ્લાન મારા મગજમાં કેમ નહીં આવતો હોય? આઈડિયા આવી ગયો લ્યો. અને આવો આઈડિયા તો કોઈ વિચાર્યો નહીં હોય અત્યાર સુધીમાં. એક રૂપિયાનું રોકાણ નહીં અને પૈસા પૈસા. અત્યારે નવરાત્રી હાલે છે ને, તે બધાને સિંગર બનવાનો બહુ શોખ હોય. એની ઉપરથી તો આપણે પ્લાન કરી નાખીએ. હા, મેસેજ લખી નાખું. ચાલો ભાઈ, સિંગર બનવાનો તક છે. જે કોઈને સિંગર બનવું હોય એ આ લોકેશન ઉપર આવી જાય ઓડિશન દેવા. હા, હવે મેસેજ ગયો. હવે સામેથી આવશે બધા. આવી જાય. એ ભાઈ હું છે હું છે એટલે હવે લાવો મોબાઈલ નો વારો મારો છે જોવાનો. હવારનો તું જોવે છો? આમાં ઘડીક બેસ ને ભાઈ, 100 પરથી કાંઈ હું કાંઈ નથી કાંઈ ગેમ રમતો હું. એ ભાઈ પછી ક્યારે મને આપે? ચાર્જિંગ પૂરું થઈ જાય અને નેટ પૂરું થાય પછી એમ કે ગાંડા હવે તારો મોબાઈલ જવાનો વાર આવી ગયો. પછી તો મારે આમ છે ને બોર્ડમાં ચાર્જિંગમાં જ મૂકવાનો સમય વયો જાય. હા ભાઈ, આ ઘડીક બેસ. એ ભાઈ ઘડીક જ તેવો પછી હવે મારો વારો છે પાછો. હા ભાઈ, હે એ ગાંડા, હું આમાં તો શું સિંગર બનવાનું એવું? એ ભાઈ સિંગલ બનવાનું શું આવે? સિંગલ તો આપણે બે સેવી જ હતી, અમે ક્યાં બે ડબલ સેવી? અરે અમને સિંગર બનવાનું એટલે શું આવે? હું ગાયક કલાકાર એટલે ગાવાનું હારું ગાય, એને પૈસા મળે. અને આમાં લોકેશન ને બધું નાખેલું છે. એ ભાઈ કેટલા ભરવાના એમ કેને એમાં? એ ગાડા કાંઈ ભરવા નથી, મફતમાં લાગે. પૈસાનું કાલે ચીજ નથી ને. એ ભાઈ પણ આપણને ક્યાં ગાતા આવડે? તને ગાતા આવડે? ગાડા ગાતા તો આવડે જ છે ને મને. એ ભાઈ તો તારી કરતા તો હું પાછો સારું ગાઉં હો. અરે કાંઈ નહીં, તારી કરતા હું ગાઉં તો હમણાં ધ્યાન રાખ. આ તારી માને બજારનું બંધા છે. તારી માને બજારનો બંદા. બગાડ્યા ખાટલા નવા કે તારી માને. એ ભાઈ તારી માં અને મારી માં બેની એક જ છે, તો હું કામ ગામને સંભળાવે છે? ખોટે ખોટો આપણે બે હે ને ગામમાં ઓગવાય જાવું. ઈ તારી આછી વાત છે હો ગંડા. આપણે કાંઈ અહીંયા કાંઈ રૂપિયો નહીં મળે અને ખોટા ખોટા રાગડા તાણશું ને તો આપણો મેળ નહીં આવે. આપણે આ લોકેશન ઉપર પહોંચી જવાનું છે અને મફતમાં હોય તો હું વાંચો છે. કદાચ ગાંડા તારા કિસ્મત ખુલી ગયા હોય અને મારા ખુલી ગયા હોય તો રૂપિયા. એ ભાઈ તો તમારા હે ને જો હું સિંગર બની ગયો ને તો મારા લગ્ન થઈ જાય. હા, એ તો છે જ ને. કેટલો ફેમસ છે ત્યાં ખબર? ક્યાં ક્યાં સુધી ગાવાનું હોય, આમાં કાંઈ નક્કી ન હોય. હર્ષદભાઈ કંડોલિયાનો ઓલામાં ફિલ્મમાં ગાવાનો મોકો મળે. એ ભાઈ તો મને સુર આવડે છે. ગાંડા એ ભાઈ એમાં ઊંચો સુર જોવે, ઊંચો થોડાક. ભલે ઊંચો જોવે ગાંડા, પણ અહીંયા ખોટો સૂર બગાડીમાં આપણે ન્યા જઈને બગાડશું ને તો કાક આપણે બેનો ઉધાર થાય છે. એ ભાઈ હાલ તો લોકેશન ઉપર પહોંચી જાય. હાય પત્રી હાજે પણ ખેલમાં જામી ગયો ભાઈ. હા ઓ ભાઈ માન જામી અને વરસાદે બધો તૂટી પડ્યો. અરે તો ધાબડિયો વરસાદ પડ્યો પત્રી, રે એમ જ નહોતો. હા ઓલા બધા ભાગ્યા કેવા પેટી વાળા તબલા વાળા. કાબો તો કેવો ભાગ્યો પડદાની પાછળ હોય સીધો. તબલા વાળા જાય આમ, પેટી વાળા જાય આમ, સાઉન્ડ વાળા જાય આમ. તો બિચારા શું કરે પત્રી, વરસાદ આવે તો બધું પલ્લી જાય. હા ગુરુભાઈ એમાં એનો કઈ વાક નહીં ને. વાંક હું હવે પણ પત્રી આજ લગભગ વાતાવરણ સારું છે એટલે આજ વરસાદ નહીં આવે. ના 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 એ ગુરુભાઈ આગાહી કરીને એટલે ગમે તેથી વરસાદ આવે. આજ તો આજ ભૂકા કાઢી નાખે. એ પત્રી તું તો કાલ શું કેતો તો કે હે ગજુભાઈ હાલો ને નવરાત્રી જોવા જાવી, ટિકિટ લઈને ગયા હોત તો. એ હારું છો ગુરુભાઈ, ઈ ગયા ને નકો 400-500 રૂપિયા એમને પડી જતા આપડા. તો ગયા હોત ને લ્યો વરસાદ આવ્યો શું કરી લેવું? તો એ તરત કે હાલો બંધ, આજથી બંધ, આજ બંધ. તો પૈસા કે પાછા આપે નહીં થોડા આપે ઈ કઈ. તો એ ગુરુભાઈ હારું છે આપડા પૈસા બચી ગયા. અરે તો આ તો તું કેતો તો જાવું એમ, મેં ના પાડી પરાણે. નો જવાય નો જવાય. એ ગુરુભાઈ રોજ શોખ માં થઈ જવાનું. હા ન્યાત વહી જવાનું છે. હા નાસ્તો પાણી કરી આલતા. તે શું પડ્યો પત્રી? મેસેજ તો જો તું આપણા ગામમાં ઓડિશન. એ ગુરુભાઈ આમ તો સારું કેવાય હો. પણ સિંગર નું છે પત્રી, આપણને ક્યાં ગાતા આવડે? એ ગુરુભાઈ પાછો હું સિંગર જ છું હો. એ પત્રી આમાં તો એમ લખ્યું છે કે આલ્બમ સોંગ માટે જરૂર છે, મૂવીના સોંગ માટે આપણે એમાં ન આલવી. એ ગુરુભાઈ પાછો હું આલું હો. એ પત્રી ક્યાં તારો રાગ ને ક્યાં કોક ગાયક હોય એનો રાગ ને આપણને કાંઈ જ્ઞાન છે ગાયક બાબતે?
એ ગજુભાઈ એમ એવું ન હોય, આ તો હું ગાવાનું એને સારું લાગે તો આપણને ચાન્સ મળે, ફિલ્મમાં લઈ જાય. હું છે ને પત્રી આઈના તારું ઓડિશન લઈ લઉં ને આઈના તને ના પાડી દઉં કે તું ન્યા ન જાતો, ધક્કો ન ખાતો એમ. એ ગજુભાઈ એમ તમે કેમ ન હાલ્યો? એ તો એ સાહેબ એમ કે આ પત્રી તું હાલીશ તો જ હું આ ઉપર જાઉં. એ પત્રી આમાં પાછું કઈ ફી નું નથી લખ્યું હો, મને લાગે ફ્રી ઓડિશન લાગે. એ ગજુભાઈ તો વહી જ જવાય હો, આ મફતના સિંગર બની જાવ હું તો. હા મફતમાં હોય તો આપણને હું પત્રી વાંધો, જો ચાન્સ લાગી ગયો તો ક્યાંક આગળ ગાવા મળે આપણને. એ ગજુભાઈ અને ચાન્સ લાગી ગયો હોય તો ફિલ્મમાં ગાવા મળે, પછી તો હું ખુદના ડાયરા કરું છો. એ ભાઈ પેલા અહીંયા તારું ઓડિશન દે, તું પાસ થા તો આગળ જા ને. એ ગજુભાઈ મને મારા પર લગભગ વિશ્વાસ છે હો, હું સારું જ ગાઉં. ગાતો એકાદું. કે મોરલા ઓ ઓ ઉડી જાજે પીયું પરદેશમાં ઓ કેમ પણ પત્રી તું નો હાલે ભાઈ. લે એ ગજુભાઈ પણ તમારા કરતા તમે સારું ગાવો. એમ હા તમે ગાઓ તો. પત્રી મારે હાલી હાલી ને હું રે ઠાક્યો વાલા, હાલી હાલી ને હું રે ઠાક્યો. કેમ પણ પછી અવાજ કેમ? અરે બોગર અવાજ, બેકાર અવાજ. એ ગજુભાઈ તમે નહીં હાલો, હું જાઉં. એ પત્રી બે જાવી હાલ ને. હા તો હાલો બે જાવી, જેનો ચાન્સ લાગે હાલો. હા આ બાજુમાં જ એડ્રેસ છે. હે તો હાલો ગજુભાઈ હાલો. હાલે. સ્ટુડિયો તો બધો હાથ બનાવી નાખ્યો છે, ગોઠવી નાખ્યું છે, પણ હવે ફોર્મ કોક ભરવા આવે ને તો 500 રૂપિયા બધાયનો તોડ કરી નાખું, પણ કોક આવે તો સારું. કેમ ગણા હવ બરોબર લોકેશન છે ને અહીંયા? એ ભાઈ પૂછી લે, લોકેશન તો બરોબર જ છે ને એમ. હે સાહેબ હા હા આવલો મોબાઈલમાં લોકેશન એવું ઈ તમારું હતું ને? હા હા એ અમે જ નાખ્યું તું, બોલો ને. આ સિંગર બનવાની. ઓ સિંગર બનવા આવ્યા છો? એટલે તો ગાયક કલાકાર તો થવું જ જોઈશે ને ભલા મળશો. સરસ સરસ. આ ભાઈ નહીં તે? હા અમે બે ભાઈ જ છીએ. એ ભાઈ કેમેરો ચાલુ છે, જો હું દેખાવો. તાતી છે ક્યાં આજે ગાઈ તરે હોય બધું ઈ બધું લાય બતાડતા હોય. છે કઈ વાંધો નહીં, પેલા ફોર્મ ભરવું પડશે તમારું. ફોર્મ ભરવું પડશે. આ ઉપર મારે મોકલાવવાનું હોય ને એટલે. આ તો કાંઈ વાંધો નહીં, એમાં હું વાંધો ફોર્મ ભરી નાખો. હા બોલો ને. મુના બચ્ચા બાબરિયા. હા સરસ, એક 500 રૂપિયા આપો. એ એમાં ક્યાં કાંઈ પૈસા જ નથી લખેલા મેસેજમાં તો. એ ભાઈ આમાં મારે કઈ લેવાનું નથી, આ તો ઉપર મોકલાવવા પડે કે નહીં, એટલે એ સાહેબનું કમિશન લાગે, અને 500 રૂપિયાનો સવાલ છે. હવે આમાંથી તમે હારા સિંગર બનો તો પછી 50,000 લાખ રૂપિયા જેવી તમારી ફી એમ લઈ શકો કે નહીં? ઈ તો બરોબર છે, પણ તમારે એવું અંદર 500 રૂપિયા ફી છે એમ લખવું તો પડે ને ભલા મળશો. અરે આમાં મારે રૂપિયો લેવાનો નથી એમ કહું છું, એકવાર સિંગર બની જાઓ પછી તમારે મન ફાવે એટલા પૈસા કમાવો. એ ભાઈ ભાઈ બનવું છે કે ભાઈ તો ના ના ભાઈ બની જ જવું છે. ભલે 500 દાતા, હા 500 તારા ને 500 મારા, બેયનું ફોર્મ ભરી લે. હા ભાઈ આનું લખી નાખો હાલો. હા બોલો તમારું નામ? હા, ગાંડાલાલ ગાંડાલાલ. એ ભાઈ ગાંડાલાલ ઓળખે ને મને. હા તો વાંધો નહીં હાલો ગાના લખાઈ લખી નાખો. હા ચાલો 500 રૂપિયા ના આપો. હા લો બે ભાઈના હા, સરસ સરસ. બરોબર. હમ. હવે બોલો સાહેબ કેવી રીતે કરવાનું છે હું કયો? જો આ સ્પીકર છે, હા કાનમાં પહેરી લો. કાનમાં પેલું હવે તમે અહીંયા લાઈવ દેખાવ છો ઉપર, બરાબર? જાવું જાવું અરે અહીંયા જ બેઠો, પણ ગાના આમાં આપણા થોડી શી કાંઈ પણ સાહેબ ઉપર જોતા હશે. ખ્યાલ હા તમે કઈક મસ્તીનું ગીત ગાય બતાવો લ્યો. ખ્યાલ ગીત કાંઈ બતાડ્યું આમ હા હું તો સાહેબ ઉપર બોલાવું હું કેમ સમજુ છું આમાં? ના ના આપા કાનમાં આડું આવી જાય એટલે સંભળાવવું જોઈએ ને. હા ગાઓ. તો કાંઈ વાંધો નહીં ઉપર થઈને ગાવ કે બેડા બેડા ગાવ? બસ બેઠા બેઠા. બેડા બેડા ગાવ ને? હા કાંઈ લખું કરે? હા કાંઈ નહીં. હા તારા આત્માને ઓળખ્યા વિના રે હે લજિયા રાખી રામા પેર ને ઓજી. રાખો રાખો. હવે આમાં ક્યાં આત્માને ઓળખો? આમ નામ ગાશો ને તો તમને કોઈ નહીં ઓળખે. કેમ નો મજા આવી? આ ભજનનું નથી, ગીત ગીત કાંઈક ગાઓ. ગીત ગાવાનું? હા હવે તાળી બોલો ને ત્યારે હા હા ગાય નાખો હાલો. કડાકા ને ભડાકા તા એમાં મારી બાજરીનો ઢગલો ખોલો પડ્યો, એને ઢાંકવા મારે જાવું પડે છે ને કાર રોટલા વગરનો રસ રે જીવો. વાહ ભાઈ વાહ, એક નંબર ઓપન. સરસ સરસ. રોટલા વગરના ન રહેતા આ કાઢો.
હવે છે ને અહીંથી જન સીધા પેલા ઢગલો ઢાક્યા જો પાસ પાસ હા, ઉભો થા. તો એમ તો ઘડીક ઊભો રહો, મારા ભાઈ છે ને આયા બની જાય સિંગર બેળાઈ જાય જા. સરસ ગાયું હા, હું તો પાછી ગયો છું, તું ધ્યાન રાખજે ગાવામાં. એ ભાઈ કાંઈ નો કેવું પડે જો તું. હવે તોડી નાખતો નહીં, ત્યાંથી લે લે. હા ભાઈ વાહ. હાલો એ સાહેબ ગાવ એને નથી કહેવાનું અહીંયા સાંભળે જ છે બધા ચાલુ કરો હું કોઠે બહાર આગળ છે તો સાંભળે ને મારું હા એ કાંઈ નાદીઓ પાછી વાર તારી પાડીઓ પાછી વાર રે તારી નાદીઓ પાછી વાર તારી પાડીઓ પાછી વાર વાહ વાહ એ સાહેબ કેમ થયું અરે આ તો તમારી કરતા ઓછું ગાયું હું એમ ને? હા પાસ અને એક કામ કર હવે અહીંયા પાડ્યું કે નદીયું વાળવા કોઈ નવીરું નથી તું છે ને જ વાળી આવજો હો ભાઈ સરસ આમ જો હવે તમારો છે ને ઉપરથી ફોન આવશે એટલે હું તમને બોલાવીશ તમારે જવાનું છે ઉપર સ્ટુડિયોમાં એ ભાઈ ઉપર સ્ટુડિયોમાં ફોન આવશે હા જરૂર આવશે હો. જાઓ હા, તો વાંધો નહીં લે. જો તો ગાડા બે જણા લાખ સમજી લેવાના છે હવે. અરે હાલ. બોલો લ્યો એકને પાડ્યું પાછી વાળવી અને એકનો ઢગલો ઢાંકવો સિંગર ભર્યાસ ને ગામમાં કઈ જો ધીરા હા નામ લખાવો ગજુભાઈ હા ભાઈ એક 500 રૂપિયા આપજો હે 500 રૂપિયા એ સાહેબ જાહેરાતમાં કઈ લખ્યું નહોતું જાહેરાતમાં નહોતું લખ્યું પણ આ ખર્ચો થયો ને થોડોક અને આમાં જો ખર્ચામાં તમારે કઈ નથી દેવાનું મારે ઉપર સાહેબને દેવા પડે એ પત્રી હાલ હાલ. એ ગજુભાઈ હું હેલે હવે આવ્યા છે તો હવે સિંગર બનીને લઈ જવી 500 દેવાના કેવા એ પછી ઉપર તમે સિંગર બન્યા પછી કેટલું કમાશો હવે ગજુભાઈ પછી હું 1.5 લાખ રૂપિયા ફી લઈશ હા બે બે ને 1.5 જ તે અત્યારે 500 નું કરો એ ગજુભાઈ મારા આપજો એ મારું નામ લખજો મારું નામ લખજો હા બોલો મારું નામ પતિ સાહેબ પત્રી સાહેબ અત્યારથી સિંગર થઈ ગયા હું તમે તો સરસ લ્યો આ પછી સાહેબ આમાં આવે હું કેમ એટલે આમાં અમારે તમે તો અમને આમ કહો ગાહો તમે તો ગાઈ નાખશો તો અમે કાંઈ નાખીએ પહેલા તો હું તમારા સુર જોઈશ અવાજ જોઈશ પછી ઉપર જો પાસ પડ્યું સાહેબ ને તો એ તમને બોલાવશે ઉપર અચ્છા હા એ સાહેબ પાછ આવી જાવ અરે એમ ન ચાલે પહેલા ગાવું પડે કાંઈક હા તે કાંઈ વાંધો નહીં ગાઈ નાખવી હા પહેરો ઓકે ગાઓ ગાઓ અરે ગાવ કેમ હું હમણાં પહેરી તો ઓછું હમણાં એ ગાઓ હમ એ ગજુભાઈ ગીત ગાવ એમ આ પહેરો ને એટલે બહારનો અવાજ ન આવે અચ્છા હું મારી રીતના ચાલુ કરી દઉં પહેરી હા, હા, હા. કે મારે નળિયે બેઠો રે પોપટ ક્યાં બોલે એ મારે નળિયે બેઠો રે પોપટ ક્યાં બોલે પોપટ ક્યાં બોલે કે પોપટ બોલે નળિયે રે એ પોપટ બોલે નળિયે રે પોપટ બોલે નળિયે રે સરસ લ્યો હા પાસ હા પાછ અરે તમારી પહેલા બે જણ આવ્યા હતા ને એની કરતા તમે મસ્ત ગાયું લ્યો ન હોય હા હા એ સાહેબ આ નાપાસ કરો ને. અરે પણ તમારે ગાવાનું છે ને હા. હા તો ગાઓ એનો તો સાહેબ હું નપાસ કરી દઉં ઉપરવાળા સાહેબ હું નપાસ એ કરે નાનો નળિયા પોપટ બેઠો હા હે આ પહેરવાનું ને હા પહેરો ગજુભાઈ આપણે એવું લેવું જી અરે સુરત શેરનું જી રે સુરત શેરનું દાબેલી મંગાવો અમદાવાદી ગાંઠિયા વાહ એ ગજુભાઈ કેમ એ ગીત તમે મસ્ત બનાવ્યું એમાં નાની તો એ ભાઈ ગાંઠિયા તમારા ભાવનગરમાં નો આપણે આવે આ ઈ થોડુંક આખું પાછું હાલે ભલે સુર હારો છે સરસ હવે તમારે છે ને ઉપરથી ફોન આવે ને એટલે હું તમને ફોન કરીશ બરાબર કે દે આવશે હવે 2 દિવસમાં આવે સાહેબ પસંદ કરે પછી બોલાવે ને એ સાહેબ મને પસંદ કરો હા જાઓ
હાલો ગુજુભાઈ. સાહેબ ફોન કરજો હો. ભલે ભલે. કેવા કેવા અવાજ ને કેવા ગીત ગોતીને લાવ્યા મારા બેટા. નળિયા પોપટ બોલે ને ક્યાં દાબેલી ને ક્યાં ગાંઠિયા. કાંઈ વાંધો નહીં. હવે એ ગાંઠિયા ખાય કે દાબેલી ખાય, જે કરવું હોય એ કરે. આપણે રોકડી થઈ ગઈ 2000 ની. અને હે ભાઈ, તમને શું લાગે આ બધા સિંગર બને એમ લાગે છે તમને? અને ફોન આવશે આવડે આને?